15/5/72 કારખાનું મેં ચાલુ કર્યું હીરાનું. 73 આવ્યો ત્યારે 6 ઘંટી થઈ ગઈ હતી ઓલરેડી. 1984 ફર્સ્ટ ટાઈમ રફ પરચેસ માટે વસંતભાઈ મને મોકલો બેલ્જિયમ. 90 ફર્સ્ટ અમે ઓફિસ કરી બેંકોક, 91 હોંગકોંગ, ચાઇના, તાઇવાન, કોરિયા, 92 અમેરિકા અને 1995 અમે DTC સાઇટ હોલ્ડર છીએ. 2007 ડાયમંડ ઇન્ડસ્ટ્રીમાંથી પ્રોપર્ટી ઇન્ડસ્ટ્રીમાં આવ્યો. એવું નથી પૈસા છે વાપરી નાખે, પણ કઈ જગ્યાએ વાપરવા એ વિચારવાનું પડે. મંદિરો, દેરાસરો, મસ્જિદો બહુ છે દુનિયામાં. તો અમે અમારા ભાઈઓએ નક્કી કર્યું કે સ્કૂલો, કોલેજો, હોસ્પિટલો, દવાખાનાઓમાં 10% દાન પૂર્ણ કરવું કે જેથી કરીને એ મલ્ટીપ્લાય થાય. 1993 અમે અમારા માતૃશ્રી શ્રીમતી શાંતાબેન હરિભાઈ ગજેરા ચેરિટેબલ ટ્રસ્ટની સ્થાપના કરી. ટ્રસ્ટમાં 50,000 કરતાં વધારે મારા ડાયરેક્ટ ઇનડાયરેક્ટ બાળકો ભણે છે. અમારા ગામના જે માણસો હોય એ એજ્યુકેટેડ થાય એવા વિચારો અમારા બધા ભાઈઓના છે. If you want to change the society, it's only through education. રમતા રમતા ભાર વગરનું ભણતર એ એવી રીતે આપીએ કે બાળકને ભણવામાંથી પણ અરુચિ ન આવે. અમરેલી જે એજ્યુકેશન સંસ્થા જે મેં દીકરી માટે બનાવી એનું મેઇન કારણ એ છે કે ગામડાની દીકરી પોતે પગભર થાય તો એના બાળકને સારું શિક્ષણ આપી શકે. When we came here in June 2006, it was like a barren field. Today we can say that it has become an island of academic excellence. How about we just constantly innovate, constantly develop? જ્યાં સુધી બાળક પોતે જોશે નહીં, સ્પર્શ નહીં કરે, ત્યાં સુધી એને ખબર નહીં પડે કે આ વસ્તુ કેવી રીતે બને છે. You know, what better if we could get few kids to come in the evening, use all these classrooms. જે અનાથ બાળકો જેને જન્મથી ગંદકી મળી છે એને જે વિચારો આપવામાં 1 to 12 સુધી ભણાવી અને એક સેટઅપ કરવા માટે તો અમે વાત્સલ્યધામની સ્થાપના કરી. We were fortunate enough to see them and help them out. તમે કોઈને આપવા માટેની કોશિશ કરો એટલે કુદરત તમને 100% આપે, કારણ બધા આપણી સાથે હોય. Striving towards creating a one happiness environment.